નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે તમે વનસ્પતિને બહારથી ઓળખતા થઈ ગયા. તમને બહારથી વનસ્પતિમાં મૂળ કેવું હોય, પ્રકાંડ કેવું હોય, પર્ણ શું છે, પુષ્પ, ફળ અને બીજની ઓળખાણ થઈ ગઈ, જેને આપણે વનસ્પતિના બાહ્યાકાર લક્ષણો કહીશું. હવે આપણે આ બાહ્યાકાર લક્ષણોના આધારે કોઈ વનસ્પતિનું વર્ણન કરવું છે. પ્રેક્ટિકલી અભ્યાસ તમારે તમારી આસપાસ ફિલ્ડમાં જઈને પ્રેક્ટિકલી કોઈ પણ વનસ્પતિ જોઈને એનું વર્ણન કરવાનું. કેવી રીતે? આ બાહ્યાકાર લક્ષણોના આધારે આપણે એ અભ્યાસ કરવાનો છે. તો કેવી રીતે કરશું? ચલો, તમારે કોઈ પણ વનસ્પતિનું વર્ણન કરવું છે બાહ્યાકાર લક્ષણોના આધારે, તો ગમે તેમ નહીં થાય, અમુક ચોક્કસ રીતે થશે. સૌથી પહેલાં તમે જ્યારે વનસ્પતિનું વર્ણન કરવા જાઓ તો તમારે એનું નિવાસ સ્થાન, એના હેબિટેટ લખવાનું. નિવાસ સ્થાન પછી એનું સ્વરૂપ લખવાનું કે વનસ્પતિ કયા સ્વરૂપે છે, એ વૃક્ષ સ્વરૂપે છે, છોડ સ્વરૂપે છે કે શુભ સ્વરૂપે છે કે વેલા સ્વરૂપે છે, એનું સ્વરૂપ લખવાનું. સ્વરૂપ લખ્યા પછી એના વાનસ્પતિક લક્ષણો લખવાના. વાનસ્પતિક લક્ષણો એટલે શું? એમાં રહેલ મૂળ, પ્રકાંડ અને પર્ણનું વર્ણન. વાનસ્પતિક અંગોનું વર્ણન એટલે વાનસ્પતિક લક્ષણો. પછી છેલ્લે એના પુષ્પીય લક્ષણો તમારે લખવા પડે. પુષ્પીય લક્ષણો એટલે એમાં પુષ્પ વિન્યાસ કેવો છે, પુષ્પ કયા પ્રકારનું છે, એના ભાગો કેવા છે, આ બધું વર્ણન એટલે પુષ્પીય લક્ષણો. એના બધું કર્યા પછી સૌથી છેલ્લે તમારે પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ બનાવવી પડે. પ્રશ્ન એવું થાય કે આ પુષ્પસૂત્ર કેવી રીતે બનાવાય? આપણે એની શરૂઆત કરી. આ પુષ્પસૂત્ર બનાવવા માટે આપણને કેટલીક સંજ્ઞાઓની જરૂર પડશે. મેં તમને ઘણી બધી સંજ્ઞાઓ આપી. હવે તમને સંજ્ઞાઓ આવડી ગઈ છે અને એના ઉપરથી તમારે પુષ્પસૂત્ર બનાવવું છે. તો કેવી રીતે બનાવાય? ચલો આજે આપણે એની શરૂઆત કરીએ. પુષ્પસૂત્ર કેવી રીતે બનાવાય? તો પુષ્પસૂત્ર બનાવવું એક પ્રેક્ટિકલી બાબત છે, ગોખવાની જરૂર નથી. પ્રેક્ટિકલી બાબત છે કે ભાઈ તમારે તમારા હાથમાં એક પુષ્પ લઈ લેવાનું અને પુષ્પને જોઈને આપણે શીખ્યા છે બધી સંજ્ઞાઓ વાપરીને પુષ્પસૂત્ર બનાવવાનું, પણ નિશ્ચિત ક્રમમાં. ચલો, સૌથી પહેલાં તમારી પાસે કોઈ પુષ્પ હોય તો તમારે એમાં શું જોવાનું? પુષ્પ લઈને જ પુષ્પસૂત્ર બનાવાય. ક્યાંય ગોખવાની જરૂર નથી, પ્રેક્ટિકલી બાબત છે. ચલો, સૌથી પહેલાં તમારી પાસે કોઈ પુષ્પ છે અને તમારે એમાંથી પુષ્પસૂત્ર બનાવવું છે. તો તમે શું કરશો? ચલો આપણે કરીએ. તમારી પાસે નિશ્ચિત ક્રમમાં કોઈ પુષ્પ છે તો સૌથી પહેલાં તમારે એ જોવાનું કે ભાઈ પુષ્પોમાં નિપત્ર છે કે નહીં. ચલો, એ ચેક કરવાનું. જો ક્રમ યાદ રાખજો. પ્રેક્ટિકલી તમે મજા આવશે. તમે બગીચામાં જઈને તમારા ઘરમાં પણ કોઈ પુષ્પ હોય એની ડાળી તોડીને, એકલું પુષ્પ નહીં લેવાનું, પુષ્પ સાથેની ડાળી લઈ લેવાની. એ ડાળી તોડીને જોઈ લેવાનું. તમે ડાળી તોડીને જો પહેલાં શું ચેક કરવાનું કે ભાઈ પુષ્પમાં નિપત્ર છે કે નહીં. જો નિપત્ર હોય તો તમે કઈ સંજ્ઞા વાપરવાના? BR. અને જો ન હોય તો શું વાપરવાના? EBR. નિપત્ર છે કે નહીં? ચલો, દેખાય છે તમને? હું લખું છું મિત્રો. ઓકે, દેખાય છે. પછી તમારે શું નક્કી કરવાનું કે ભાઈ એ પુષ્પની અંદર આમ તો 4 ચક્ર હોય. કોઈ પણ લાક્ષણિક પુષ્પ હોય એમાં આમ તો 4 ચક્ર હોય. કા? વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. પણ કેટલાક પુષ્પ એવા છે કે જેમાં વધારાનું ચક્ર પણ હોય છે. તમે જાણો છો ને? મેં તમને બતાવ્યું મિત્રો. માલવેસીમાં એક વધારાનું ચક્ર છે. કયું? ઉપવજ્ર ચક્ર. જો આ નિપત્રને બ્રેક્ટિએટ કહેવાય. બ્રેક્ટિએટ માટેની સંજ્ઞા BR. એમ ઉપવજ્ર ચક્ર એક વધારાનું ચક્ર હોય તો એના માટે BRL સંજ્ઞા વપરાય છે. બ્રેક્ટિયોલેટ, એમાં લેટ કાઢવાનું. પેલું બ્રેક્ટિએટ હતું, આ BRL બ્રેક્ટિયોલેટ. શિયાળામાં લેટ કાઢવું એવું નહીં, બ્રેક્ટિયોલેટ સ્પેલિંગમાં એવું આવે છે. એટલે જેની અંદર આવું વધારાનું ચક્ર છે, માન લો કે ઉપવજ્ર ચક્ર જાસૂદમાં છે તો તમારે BRL લખવાનું કે ભાઈ છે એમાં. BRL એટલે ઉપવજ્ર ચક્ર છે. ન હોય તો EBRL આવું લખવું પડે. નથી બરાબર? ત્યાર પછી
ત્યાર પછી એ પુષ્પ કેવું છે, નિયમિત છે કે અનિયમિત, એવું તમારે લખવું પડે. જો પુષ્પ નિયમિત હોય તો આવું રાઉન્ડ કરીને પ્લસ કરવું પડે અંદર, અને જો અનિયમિત હોય તો આવું રાઉન્ડ કરીને ઊભી લીટી કરવી પડે. બીજી એક સંજ્ઞા પણ તમને કહી દઉં, અનિયમિત પુષ્પને દર્શાવવા માટે બીજી એક પણ સંજ્ઞા છે આવી, પર્સન્ટેજ જેવી. આ પણ અનિયમિત પુષ્પ દર્શાવે છે. કાં તો તમે આ ઉપરનું વાપરી શકો અથવા તો આ નીચેનું પર્સન્ટેજ જેવું વાપરી શકો. આ અનિયમિત પુષ્પની સંજ્ઞા છે. બરાબર, એટલે તમે નક્કી કર્યું કે ભાઈ એ પુષ્પમાં નિપત્ર છે કે નથી, ઉપવજ્ર ચક્ર કે બીજું પાંચમું ચક્ર છે કે નથી, પુષ્પ નિયમિત છે કે અનિયમિત. પછી એની લિંગ નક્કી કરવાની કે ભાઈ પુષ્પ કેવું છે. પુષ્પ દ્વિલિંગી છે એટલે સ્ત્રીકેસર પુંકેસર બંને ચક્ર ધરાવે છે. જો હા તો દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી. અને જો એકાદું ચક્ર ધરાવતું હોય, દાખલા તરીકે કાં તો પુંકેસર હોય કાં તો સ્ત્રીકેસર હોય, તો એકલિંગી. એટલે તમારે એ પુષ્પમાં લિંગી ચક્ર જોઈને આ નક્કી કરી દેવાનું કે પુષ્પ દ્વિલિંગી છે કે એકલિંગી. ચલો, ત્યાર પછી લિંગ દર્શાવ્યા પછી અંદરના ચક્ર વિશે લખવાનું. લાક્ષણિક તમારી પાસે પુષ્પ હોય તો એમાં 4 ચક્ર હશે. કયા? વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. આ ક્રમમાં જ હોય. 12 વજ્રચક્ર હોય, એની અંદર દલચક્ર, એના પછી પુંકેસર ચક્ર અને એના પછી સ્ત્રીકેસર ચક્ર. એટલે આ ક્રમમાં તમારે સંજ્ઞાઓ વાપરવાની. ચલો, વજ્રચક્ર માટે કે, પછી શું આવે અંદર? દલચક્ર. દલચક્ર માટે સી. પછી શું આવે? પુંકેસર ચક્ર એન્ડ્રોસિયમ એટલે એ. પછી સ્ત્રીકેસર ગાયનોસિયમ જી. બરાબર, એટલે પછી 4 ચક્રની સંજ્ઞા મૂકી દેવાની. વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર. અને બાજુમાં સંજ્ઞા લખ્યા પછી બાજુમાં આ ચક્રના ઘટકોની સંખ્યા લખવાની. માન લો કે વજ્રપત્ર 5 હોય તો 5 લખવાનું. આ એક સામાન્ય ઉદાહરણ છે કે વજ્રપત્રો 5 છે વજ્રચક્રમાં તો 5 લખો. માન લો કે દલપત્રો 4 છે તો 4 લખો. પુંકેસર 5 છે તો 5 લખો. સ્ત્રીકેસર 2 છે તો 2 લખો. પણ આમાં વધારાનું પણ લખવાનું. સ્ત્રીકેસર 2 છે, ચલો, પણ એ સ્ત્રીકેસર જોડાયેલા છે કે મુક્ત, તમારે બીજાશયનો છેદ લેવો પડે. તમારે સ્ત્રીકેસર વિશે વધારે માહિતી આપવી હોય, આ જીની માહિતી આપવી હોય તો તમને જે પુષ્પ આપેલું છે, તમારા હાથમાં જે પુષ્પ છે એનું બીજાશય કાપીને એનો છેદ લઈને માઇક્રોસ્કોપમાં મૂકીને જોવું પડે તો તમે આના વિશેની માહિતી લખી શકો. એટલે આખું લાક્ષણિક પુષ્પનો અભ્યાસ કરવો પડે. તમે એને કાપીને માઇક્રોસ્કોપમાં મૂકીને જોશો અને તમને ખબર પડે કે એમાં 2 કોટર છે એટલે સ્ત્રીકેસર 2 અને બંને જોડાયેલા છે એટલે યુક્ત સ્ત્રીકેસર. માન લો કે બીજાશય ઉચ્ચસ્થ છે તો નીચે આવી લીટી કરી દેવાની. એટલે તમને આ તો જ મેં ઉદાહરણ આપ્યું છે. એટલે તમારી પાસે કોઈ પુષ્પ હોય તો તમને આ ક્રમમાં એ પુષ્પ ઉપરથી પુષ્પ સૂત્ર બનાવતા આવડે. સહેલું છે એકદમ. ચાલો આપણે પ્રેક્ટિકલી એક પુષ્પ સૂત્ર બનાવીએ. કયા પુષ્પનું બનાવીશું? ચલો, તમને ગમે ના બોલતા હો, તમે તમારી આજુબાજુમાંથી ઉપાડી લાવીને ના બોલતા. હું તમને જે પુષ્પ મારી પાસે છે બતાવીશ. બાકી તમે તમારી જાતે કોઈ પણ પુષ્પનું પુષ્પ સૂત્ર બનાવી શકો છો. અને હું તમને એક લાક્ષણિક પુષ્પ જે આપણે વારંવાર જોયું છે એનું પુષ્પ સૂત્ર પહેલા આપણે બનાવીએ. ચલો, જાસૂદ જોયું છે ને વારંવાર હું તમને જાસૂદ લાવીને બતાવું છું. એ લાક્ષણિક પુષ્પ છે. એનું પુષ્પ સૂત્ર કેવી રીતના બને ચલો આપણે પ્રેક્ટિકલી તમને બતાવીએ. જોઈને બનાવવાનું છે. હો, સહેલું છે, મજા આવશે. ચાલો મિત્રો, તો તૈયાર? આપણી પાસે હવે આ જાસૂદ છે અને જાસૂદ ઉપર આ પુષ્પ છે. આ પુષ્પનું પુષ્પ સૂત્ર બનાવવાનું છે. રેડી? ચાલો તૈયાર. તમારી પાસે જો હોય તો લઈને બાજુમાં બેસી જજો અને જોઈ લેજો. સૌથી પહેલા આ જાસૂદ છે એ જ્યાંથી ઉગે છે આ પુષ્પદંડ, ત્યાં નીચે પર્ણ છે. હોય આ નાનું પર્ણ છે ને,
આ નીચે પર્ણ છે, નીચે પર્ણ છે એટલે એને શું કહેવાય? નિપત્ર. એટલે જાસૂદમાં નિપત્ર છે. ચલો હું લખી નાખું. નિપત્ર છે તો શું લખવાનું? નિપત્ર છે તો શું લખવાનું? આપણે જાસૂદનું પુષ્પસૂત્ર બનાવીએ છીએ. ટાઇટલ આપી દઉં. ચલો હું જાસૂદનું પુષ્પ સૂત્ર હું બનાવું છું. જોજો તમે હો, અને પછી ઘરે જાતે તમે બનાવતા શીખજો. ચલો સૌથી પહેલા તમારે આ ક્રમમાં પુષ્પ સૂત્ર બનાવવું છે. મેં તમને કહી દીધું જાસૂદમાં નિપત્ર છે એટલે શું લખવાનું? BR. BR નિપત્ર છે. ના હોય તો શું લખવું પડે? EBR. પણ છે નિપત્ર. ચલો તમે જોઈ લીધું. એટલે ડાળી સાથે લેવાનું મેં તમને એટલે કહ્યું. કોઈ પુષ્પ તમારે ડાળી સાથે જ લેવું. એકલું જાસૂદનું પુષ્પ લઈ લેશો તો નિપત્ર અંદર છે કે નહીં ખબર નહીં પડે. પણ તમે ડાળી સાથે લીધું એટલે તમને દેખાય ગયું કે નીચે નિપત્ર છે. બરાબર. આ નીચે આ જે પુષ્પદંડ છે ત્યાં નીચેના ભાગે આ નિપત્ર છે, તમને દેખાઈ ગયું. પછી તમે પુષ્પને તોડી લો. હવે જરૂર નથી. ચલો આ પુષ્પને આપણે તોડી લીધું, અલગ થઈ ગયું. બરાબર. પછી ચક્ર જુઓ. ચક્ર જુઓ, કેમ કે આપણે એમ કહ્યું છે કે આમ તો 4 ચક્ર હોય છે, પણ ઘણી વખત અમુક પુષ્પની અંદર એક વધારાનું ચક્ર હોય છે જેને બ્રેક્ટિયોલેટ કહેવાય. એટલે આમાં લેટ છે કે નહીં? ટૂંકમાં બ્રેક્ટિયોલેટ છે કે નહીં? ચલો આપણે આમાં જોઈએ બ્રેક્ટિયોલેટ છે કે નહીં. બોલો જોઈએ. આમાં છે બ્રેક્ટિયોલેટ છે? આ રીજો આ રે ને બધા ઉપવજ્ર ચક્ર છે, નાના નાના દેખાય છે ને તમને? એટલે છે બ્રેક્ટિયોલેટ છે આમાં. હો, આ નીચે દેખાય છે. આ રહ્યું આ ઉપવજ્ર ચક્ર છે. તો શું લખવાનું? BRL. BRL. ચલો આ પણ સાચું. પછી પુષ્પનું લિંગ કેવું છે? એમાં સ્ત્રી કેસર પુંકેસર બંને છે કે કોઈ એક જ છે? તો તમે જાણો છો કે આ જે જાસૂદ છે એની અંદર તો બંને છે. પુંકેસર પણ છે અને સ્ત્રી કેસર પણ છે. તમે જાણો છો. જો દાખલા તરીકે અહીંયા જ તમને બતાવી દો, એક સાથે બંને છે. જો આ ઉપર ટપકા ટપકા છે સ્ત્રી કેસર, હે ને? આ તમે જાણો છો 5 ટપકા સ્ત્રી કેસર. અને આ પીળા પીળા જે ગુચ્છામાં છે બધા પુંકેસર. એટલે જાસૂદની અંદર બંને છે, સ્ત્રી કેસર પુંકેસર. તો લિંગની દ્રષ્ટિએ જાસૂદ કેવું પુષ્પ થયું? એકલિંગી કે ઉભયલિંગી? કેવું થયું? આ એકલિંગી કે ઉભયલિંગી? ઉભયલિંગી. સ્ત્રી કેસર પુંકેસર બંને છે. તો કઈ નિશાની કરવાની? બાયસેક્સ્યુઅલ. ઉભયલિંગી. તો કઈ નિશાની કરવાની? આવી નિશાની કરવાની. ચલો ઉભયલિંગી. પછી આ પુષ્પ નિયમિત છે કે અનિયમિત? કેવી રીતના ખબર પડે? આ પુષ્પ નિયમિત છે કે અનિયમિત કેવી રીતના ખબર પડે? કેવી રીતના ખબર પડે આ નિયમિત છે કે અનિયમિત? છેદનના આધારે. માન લો કે તમે અહીંથી કાપશો ને તો 2 સરખા ભાગ થાય આ દરિયેથી. પછી અહીંથી કાપો તો 2 સરખા ભાગ થાય. તમે આમ ક્રોસમાં કાપો તો 2 સરખા ભાગ. તમે ગમે ત્યાંથી આ પુષ્પને કાપશો એના 2 સરખા ભાગ થાય એટલે એને શું કહેવાય? નિયમિત પુષ્પ કહેવાય છે. બરાબર ને? આવું ચક્રાકાર જેવું છે એટલે નિયમિત હોય. આ નિયમિત પુષ્પ છે. પ્રેક્ટિકલી પણ આપણે અગાઉ સાબિત કરેલું છે. એટલે નિયમિત પુષ્પ છે. નિયમિત પુષ્પ છે તો શું કરવાનું? આવું રાઉન્ડ કરીને પ્લસ કરી નાખો. નિયમિત પુષ્પ. ચલો તમે અહીંયા સુધી પહોંચ્યા. પહેલા તમે આમાં નિપત્ર છે કે નહીં નક્કી કર્યું તો કે આ છે. BR લખી નાખો. પછી 4 સિવાય વધારાનું 5મું ચક્ર છે કે નહીં? છે. ઉપવજ્ર ચક્ર છે બ્રેક્ટિયોલેટ. BRL લખી નાખ્યું. પછી એ પુષ્પ કેવું છે? એ પુષ્પ નિયમિત છે કે અનિયમિત? આમ તો આ તમારે આગળ લખો પાછળ લખો ચાલે, પણ સામાન્ય રીતે પુસ્તકની અંદર, આપણી પુસ્તકની અંદર આ નિયમિત પહેલા લખેલું છે એટલે આપણે પહેલા લખી નાખીએ. ચલો આ નિયમિત. બરાબર.
એટલે પુષ્પ નિયમિત છે કે અનિયમિત આપણને ખબર પડે કે આ પુષ્પ નિયમિત છે. પછી એમાં બંને ચક્ર છે, સ્ત્રીકેસર પુંકેસર. હા, બંને છે ને. તો ચલો આ લખી નાખ્યું આપણે, સ્ત્રીકેસર પુંકેસર બંને ઉભયલિંગી પુષ્પ. અહીંયા સુધી આપણે પહોંચી ગયા. હવે શું બાકી રહ્યું? અંદરના ચારે ચાર ચક્ર KCAG. ક્રમ તો આપણને ખબર જ છે, લખી નાખો KCAG ક્રમ લખી નાખ્યો. કે એટલે શું? કે એટલે શું? કે એટલે કેલિક્સ. કેલિક્સ એટલે વજ્રચક્ર. જો આમાં વજ્રચક્ર છે, આ હોય જ ને, લાક્ષણિક પુષ્પ છે, ચારે ચાર ચક્ર છે, આ વજ્રચક્ર. આ રહ્યું, આ છે ને. હવે તમારે શું કરવાનું? વજ્રપત્રોની સંખ્યા ગણવાની. કે એટલે વજ્રચક્ર તમે લખી નાખ્યું કે. હવે આની સંખ્યા ગણવાની છે, કેટલા આ વજ્રપત્રો છે. તો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. 5 વજ્રપત્રો છે આની અંદર. હો, એટલે કે ખરું વજ્રચક્ર છે, અને વજ્રચક્રમાં વજ્રપત્રો કેટલા છે? આ રહ્યા, આ 5 છે. હો, 5 વજ્રપત્રો. અને એ વજ્રપત્રો પાછા કેવા? જોડાયેલા કે છૂટા? જોઈ આ વજ્રપત્રો આમાં જોડાયેલા છે કે છૂટા છે? અરે આ જોડાયેલા છે. જો આખું ગરણી જેવું છે, બધા જ નીચે જોડાયેલા છે વજ્રપત્રો, છે ને, આખા આખું લીલી ગરણી જેવું. એટલે વજ્રપત્રો 5 અને જોડાયેલા તમે શું કરશો? કૌંસ કરશો. વજ્રપત્ર માટેની સંજ્ઞા કેટલા છે? તો કે 5. કેવા છે? જોડાયેલા. K5 કૌંસમાં. સમજાય ગયું? K5. અને એ પણ ક્યાં આવશે? કૌંસમાં આવશે. ભૂલતા નહીં. તમને ખબર છે કે જો યુક્ત દર્શાવવું હોય તો સામે દર્શાવવાનું, કૌંસમાં દર્શાવવાનું. ચલો હવે વજ્રચક્ર પૂરું થાય પછી કયું ચક્ર આવશે? આ વજ્રચક્ર પૂરું થઈ ગયું. પછી દલચક્ર આવશે. રંગીન, આ તમને દેખાય સરસ, ગુલાબી રંગનું, લાલ રંગનું. આ દલચક્ર છે આખું. અને આ દલચક્રમાં દલપત્રો કેટલા? 1, 2, 3, 4 અને 5 દલપત્ર છે. અને તમે જુઓ આ દલપત્ર કેવા છે? જોડાયેલા છે, છૂટા છે. જો આ એક અલગ થઈ ગયું આખું. પછી આ બીજું અલગ થઈ ગયું. પેલું આમ જો તમે જો આ વજ્રચક્ર કેવું જોડાયેલું હતું, આખું નળી જેવું. આખું વજ્રચક્ર નળી જેવું, એટલે યુક્ત કહેવાય. પણ જો આ દલચક્રમાં એવું નથી. દલચક્ર તો બધા ખુલ્લા છે, 5 છૂટા જો છે, કોઈની સાથે કોઈ લેવા દેવા નહીં. આ બધા છૂટા છે, 5. એટલે દલપત્રો 5 અને છૂટા છે. તો શું લખીશું આપણે? C5. કૌંસ નહીં કરીએ. C5 બરાબર, કૌંસ નહીં કરીએ. ચલો ત્યાર પછી શું આવશે? ત્યાર પછી આવશે એન્ડ્રોસિયમ. એન્ડ્રોસિયમ એટલે પુંકેસર ચક્ર. જો આમાં પુંકેસર છે, આ છે ને, કેટલા બધા છે જોવો જોઈએ. આ પીળા બધા, આ બધા શું છે? પુંકેસર છે. બધા પીળા દેખાય ને તમને? જો આ પુંકેસર બધા પીળા ટપકા જેવા ઘણા બધા છે. શું લખશો? 4 હોય તો 4 લખો, 5 હોય તો 5 લખો, 6 હોય તો 6 લખો. આ તો ઘણા બધા ગણવા બેસશો, ગણવાની જરૂર નથી. ઘણા બધા હોય તો શું લખાય ખબર છે તમને? ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ આવું આપણે લખીશું. એટલે પુંકેસરો કેટલા છે? ઘણા બધા. એનો મતલબ કે ઇન્ફિનિટિવ આવો મતલબ થશે. પુંકેસરો કેટલા છે? ઘણા બધા. અને બધા જોડાયેલા છે ગુચ્છામાં. એટલે મેં કૌંસ કર્યું. જો આ બધા પુંકેસરો આમ ગુચ્છામાં જોડાયેલા છે, હે ને? તમને યાદ છે આ પુંકેસરો છે બધા એક ગુચ્છી છે. આ બધા પુંકેસરો ગુચ્છામાં જોડાયેલા છે. મેં તમને બતાવ્યું હતું, છે ને? એટલે યુક્ત કહેવાય. ઇન્ફિનિટિવ અને યુક્ત. ચલો સ્ત્રીકેસર કેટલા? આમાં દેખાશે જ તમને કેટલા છે. જોવો જોઈએ. દેખાય છે? હવે દેખાશે. કેટલા છે જોવો જોઈએ. 3 તો ઉપર દેખાય છે અને 2 ચોટેલા છે. હું થોડા અલગ કરી દઉં.
જો હવે જો દેખાય આ જે ગુલાબી ટપકા છે ને, જો 3 ને 2 5 દેખાશે. સરસ. દેખાયા? 3 ને 2 5 એ સ્ત્રી કેસરના છે. એટલે સ્ત્રી કેસર કેટલા છે? 5 સ્ત્રી કેસર, અને એ પણ જોડાયેલા યુક્ત સ્ત્રી કેસરી G5 અને જોડાયેલા યુક્ત સ્ત્રી કેસરી. G5 અને પણ જોડાયેલા યુક્ત સ્ત્રી કેસરી. અને મેં તમને અગાઉ કહ્યું હતું, ઉદાહરણ પણ આપેલું છે કે એમાં બીજાશય ઉર્ધ્વસ્થ છે. તમને યાદ હોય તો બીજાશયના સ્થાનના આધારે પુષ્પના પ્રકાર, એમાં જાસૂદમાં બીજાશય ઉર્ધ્વસ્થ ઉપર છે એટલે નીચે લીટી કરવાની. સમજાઈ ગયું? તો આ જાસૂદનું પુષ્પસૂત્ર આપણે પ્રેક્ટિકલી બનાવ્યું, પુસ્તકમાં નથી આપ્યું. મેં એટલે જ તમને બહારનું ઉદાહરણ આપ્યું કે ખાલી પુસ્તકનો નહીં, તમે તમારી આસપાસ કોઈ પણ પુષ્પ જોવા મળે એને હાથમાં લઈને આવા પુષ્પસૂત્ર બનાવી શકો છો. જાણીતા પુષ્પ લેવાના એટલે આપણને ખબર પડે કે આ કોનું પુષ્પસૂત્ર છે. બરાબર? તો આ જાસૂદનું પુષ્પસૂત્ર BRL, આ નિયમિત દ્વિલિંગી, K5 કૌંસમાં, C5 મુક્ત, એ ઇન્ફિનિટિવ, G5 કૌંસમાં અને બીજાશય ઉર્ધ્વસ્થ. તમને આવું પુષ્પસૂત્ર લખીને આપ્યું હોય અને આમાં પુષ્પ કેવું છે એનું અર્થઘટન કરો એવો પ્રશ્ન પૂછાય તો તમને આવડે આ પુષ્પસૂત્ર ઉપરથી તમે પુષ્પનું વર્ણન કરી શકો. કેવી રીતે? તો આ પુષ્પસૂત્ર ઉપરથી તમે કેવી રીતના વર્ણન કરી શકો? આ પુષ્પ કેવું હશે? તો પહેલું, આ પુષ્પમાં શું હશે? નિપત્ર હશે. આ પુષ્પમાં એક 5મું વધારાનું ઉપવજ્રચક્ર પણ છે. પુષ્પ કેવું છે? નિયમિત છે, ઉભયલિંગી છે, 5 યુક્ત વજ્રપત્રો ધરાવે છે, 5 મુક્ત દલપત્રો ધરાવે છે. પુંકેસરો ઘણા બધા છે, ઇન્ફિનિટિવ, અને બધા એકબીજા સાથે જોડાયેલા છે. એક ગુચ્છી. સ્ત્રી કેસર કેટલા છે? 5, અને એ પણ જોડાયેલા. બીજાશય કેવું? ઉર્ધ્વસ્થ. આ તમે પુષ્પનું વર્ણન કરી નાખ્યું. શાના ઉપરથી? પુષ્પસૂત્ર ઉપરથી. આવડે મિત્રો? બહુ સહેલું, મજાનું છે. તમારી આજુબાજુ તમને ઓળખીતા જેટલા પણ પુષ્પ મળે હાથમાં લઈને આવું વર્ણન કરી જોજો, તમને પુષ્પસૂત્ર બનાવતા આવડશે. આવું એક પુષ્પસૂત્ર તમને રાયનું પણ આપેલું છે પુસ્તકમાં, મેં અહીંયા લખેલું છે. જો હા, બીજી એક બાબત, આમ તો આ બધું લખવું જોઈએ, BRL બધું લખવું જોઈએ, પણ સામાન્ય રીતે હજી તમારી શરૂઆત છે એટલે પુષ્પસૂત્રમાં આટલું મહત્વનું, આ તો ખાસ લખવાનું છે. આ આગળનું તમે લખો કે ના લખો, આ તો લખવાનું જ. એટલે જ તમને લગભગ જે પુષ્પસૂત્ર આપ્યા હશે ને એમાં આટલું તો લખેલું જ હશે. અહીંથી જ કે નિયમિત, પછી ઉભયલિંગી કે એકલિંગી, પછી એમાં વજ્રચક્ર કેવું, દલચક્ર, પુંકેસર, સ્ત્રી કેસર, આટલું લખવાનું. તમને આવું એક પુષ્પસૂત્ર રાયનું આપેલું છે. રાયનું પુષ્પસૂત્ર આ રહ્યું. આ જુઓ, તમે પુષ્પસૂત્ર જોઈને રાયના પુષ્પનું વર્ણન કરી શકો છો. આ એનું પુષ્પસૂત્ર છે, દેખાય છે? બરાબર. આ રાયનું પુષ્પસૂત્ર છે, આકૃતિમાં મેં તમને બતાવ્યું છે. ચલો કહી શકો આ પુષ્પસૂત્ર ઉપરથી રાયનું પુષ્પ કેવું હશે? તો પહેલું, રાયનું પુષ્પ કેવું હશે? બોલો જે કેવું હશે? નિયમિત. પછી કેવું હશે? જો દ્વિલિંગી. હવે અહીંયા જો કે રાયના પુષ્પમાં કેસી આવે કે ભાઈ વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર, સ્ત્રી કેસર ચક્ર, પણ કે વજ્રચક્ર છે ને એમાં શું લખ્યું? 2+2. મતલબ શું? વજ્રચક્રમાં વજ્રપત્રો કેટલા? 4, પણ 2+2, 2 ના ચક્રમાં. એક ચક્રમાં 2 વજ્રપત્ર, એના પછી બીજા ચક્રમાં 2. કેવી રીતે? તો આકૃતિ મેં બતાવ્યું છે કે ભાઈ આ સૌથી બહારનું ચક્ર છે ને એ વજ્રચક્ર છે. આ રાયની અંદર, આ રાયની આકૃતિ છે, પુષ્પાકૃતિ. હું પછી સમજાવું છું કે ભાઈ આ એની અંદર આ 4 વજ્રપત્ર છે. આ 1, આ 2, આ 3 અને 4. એમાંથી 2 વજ્રપત્ર અંદરના ચક્રમાં છે. જો આ રહ્યા અંદરના ચક્રમાં, અને 2 વજ્રપત્ર છે બહારના ચક્રમાં છે. આ રહ્યા. એટલે શું લખ્યું છે? બંને અલગ અલગ ચક્રમાં છે. કુલ સંખ્યા વજ્રપત્રોની 4, પણ બંને અલગ અલગ ચક્રમાં છે. અંદર જે ચક્ર છે એમાં 2 વજ્રપત્ર છે, એની બહારનું જે ચક્ર છે એમાં બીજા 2 છે. એટલે 2+2 એવી રીતે લખેલું છે. જ્યારે અલગ ચક્ર હોય ને ત્યારે આ રીતે લખાય.
પછી જો એમાં જે દલ ચક્ર છે એમાં દલપત્રોની સંખ્યા કેટલી? 4. કૌંસ નથી કરેલ એટલે 4 મુક્ત દલપત્રો. પુંકેસરો કેવા? રાયમાં પુંકેસરો કેવા? તમને યાદ હોય તો મેં પુંકેસરની થિયરીમાં આના વિશે સમજાવ્યું છે. રાયમાં પુંકેસરો ચતુર્દીર્ઘક છે, તમને યાદ છે? રાયમાં પુંકેસર છે એ ચતુર્દીર્ઘક છે. ચતુ એટલે ચતુર નહીં, ચતુ એટલે 4, દીર્ઘ એટલે લાંબા. 4 પુંકેસરો લાંબા છે, 2 ટૂંકા છે. કુલ 6 પુંકેસર રાયમાં. કુલ કેટલા છે? કુલ 6 પુંકેસર, જેમાંથી 4 લાંબા છે અને 2 ટૂંકા છે. અલગ અલગ છે એટલે નામ શું આપ્યું? ચતુર્દીર્ઘક. એટલે બંનેને અલગ દર્શાવ્યું. જો એ 2 + 4, આ 4 લાંબા અલગ દેખાશે ને 2 ટૂંકા અલગ દેખાશે. 2 + 4, જેમાં 2 ચક્ર અલગ દેખાતા હતા ને એમાં આ બંને અલગ અલગ ક્રમમાં દેખાશે. આ 4 અલગ લાંબા દેખાશે, 2 ટૂંકા અલગ દેખાશે. સ્ત્રી કેસર કેવું? G2 કૌંસમાં લખેલું છે એટલે સ્ત્રી કેસર 2 છે અને કૌંસમાં એટલે જોડાયેલા છે. ને બીજાશય કેવું છે? ઉર્ધ્વસ્થ. તો આ રીતે તમે આ પુષ્પ સૂત્ર ઉપરથી રાયનું પુષ્પ કેવું હશે તમે કહી શકો. રાયનું પુષ્પ નિયમિત છે, દ્વિલિંગી છે, 4 વજ્રપત્ર છે, 2 ના ચક્રમાં. આ જે દલપત્રો છે એ 4 છે ને મુક્ત છે. પુંકેસર ચતુર્દીર્ઘક છે, 4 લાંબા અને 2 ટૂંકા. સ્ત્રી કેસર 2 છે, જોડાયેલ યુક્ત, અને બીજાશય ઉર્ધ્વસ્થ છે. આ રાયનું પુષ્પ સૂત્ર. રાયનું પુષ્પ સૂત્ર એટલે કે બ્રાસિકેસી કુળનું પુષ્પ સૂત્ર. જો એક ખાસિયત તમને કહી દઉં, તમે કોઈ પણ એક વનસ્પતિનું વર્ણન કરો ને એનો મતલબ કે તમે એના આખા કુળનું વર્ણન કરી નાખ્યું. માન લો કે આપણે એક જાસૂદનું વર્ણન કરીએ, જાસૂદનું આખી વનસ્પતિનું, તો એનો મતલબ એમ થયો કે તમે માલવેસી કુળનું વર્ણન કરી નાખ્યું, કેમ કે જાસૂદ માલવેસી કુળની વનસ્પતિ છે. પછી તમે ધતુરાનું આખું વર્ણન કરો. તમારી પાસે ક્યાં આજુબાજુ ધતુરો ઉગી નીકળ્યો હોય અને ધતુરામાં પર્ણો કેવા છે ને પુષ્પ કેવા છે ને વાનસ્પતિક લક્ષણો, પુષ્પીય લક્ષણો બધો અભ્યાસ કરી નાખો ધતુરાનો, તો તમે સોલેનેસી કુળનો અભ્યાસ કર્યો કહેવાય. બરાબર ને? કેમ કે ધતુરો સોલેનેસી કુળની વનસ્પતિ છે. પછી તુલસી તમારી આજુબાજુ બધાનું હોય, તમે તુલસીમાં પર્ણો કેવા છે ને પ્રકાંડ કેવું છે ને પુષ્પ ફળ ને આ બધો અભ્યાસ કરી નાખો તો તમે લેબિયાટી કુળનો અભ્યાસ કર્યો કહેવાય. એટલે આ જે તે દરેક વનસ્પતિ છે પોતાના કુળનું પ્રતિનિધિત્વ ધરાવે છે. એટલે તમે એકાદ વનસ્પતિનો અભ્યાસ કરી નાખો ને તો આખા કુળનો અભ્યાસ થઈ ગયો કહેવાય. આવું વનસ્પતિમાં છે. એટલે આપણે જે વનસ્પતિનું વર્ણન કરીએ છીએ ને એ વાસ્તવમાં એના કુળનું વર્ણન છે. દાખલા તરીકે તમે કોઈ પણ સજીવમાં આવું હોય, આપણે મનુષ્યની જ વાત કરીએ, કોઈ વ્યક્તિના જે લક્ષણ હોય ને એના કુળના લક્ષણ કહેવાય. કોઈ ક્લાસમાં બહુ તોફાન કરતો હોય, મસ્તી કરતો હોય, એટલે ઘણીવાર શિક્ષક પણ એવું કહેતા હોય છે કે ભાઈ કુળના લક્ષણો પ્રદર્શિત ના કર. એટલે ધ્યાન રાખવું, આપણે જે લક્ષણો બતાવીએ ને એના કારણે આપણું કુળ ખરાબ ન થઈ જાય કે ભાઈ આનું આખું કુળ આવું જ હશે એવું કોઈને પ્રશ્ન થાય. એટલે વ્યક્તિના સજીવના જે લક્ષણો છે ને એના કુળના લક્ષણ કહેવાય. એટલે અહીંયા આપણે જે વર્ણન વનસ્પતિનું કરીશું એ વર્ણન એના કુળનું થઈ ગયું કહેવાય. એટલે આપણે જે વનસ્પતિ વર્ણનનો અભ્યાસ કરીએ છીએ એ વાસ્તવમાં વનસ્પતિ કુળનો અભ્યાસ છે. તો એના માટે આપણે આવા પુષ્પ સૂત્ર બનાવ્યા. તમે બનાવી શકો, ઘણા બધા બનાવી શકો, જાતે બનાવજો, ટ્રાય કરજો. ચલો, પુષ્પ સૂત્ર બનાવ્યા પછી તમારે પુષ્પાકૃતિ બનાવવી પડે. પુષ્પાકૃતિ એટલે શું? તમને એમ થાય પુષ્પાકૃતિ એટલે પુષ્પની આકૃતિ. માન લો કે આપણે આવું આકૃતિ દોર નાખીએ. મતલબ તમે આકૃતિ દોર નાખી જાસૂદની,
તો શું આ પુષ્પાકૃતિ છે? ના, આવી પુષ્પાકૃતિની વાત નથી. વાસ્તવમાં આપણે એમ કહીએ છીએ કે આપણે જાસૂદની આકૃતિ દોરી, પણ અહીંયા આવી વાત નથી. અહીંયા પુષ્પસૂત્ર જેવી વાત છે. આપણે આ જ પુષ્પની, માન લો કે જાસૂદની જ આકૃતિ દોરવી હોય અથવા તો કોઈ પણ પુષ્પની આકૃતિ દોરીએ, પણ કેવી રીતે? સાંકેતિક રીતે. જેમ આપણે પુષ્પસૂત્ર બનાવ્યું કેવી રીતે? સાંકેતિક રીતે. એમ તમારે જે પુષ્પાકૃતિ બનાવવાની છે ને, આવી આકૃતિ નહીં, પુષ્પની આવી આકૃતિ નહીં, દેખાય બી નહીં, પુષ્પની સાંકેતિક આકૃતિ તમારે દોરવાની છે. સાંકેતિક આકૃતિ કેવી હોય? પ્રશ્ન એમ થાય. સાંકેતિક આકૃતિમાં તમારે શું દોરવાનું? એટલે માન લો કે પુષ્પમાં ચારે ચાર ચક્ર છે, તો ચારે ચાર ચક્ર આવી રીતના નીચે વજ્ર ચક્રના, દલ ચક્રના, પુંકેસર ને સ્ત્રી કેસર આવું દોરવાની જરૂર નથી. એની માટે સંજ્ઞાઓ વાપરવાની. દાખલા તરીકે મેં તમને અહીંયા એક પુષ્પાકૃતિ બતાવી છે. આ રાયના પુષ્પની આકૃતિ છે. પુષ્પાકૃતિ, પુષ્પાની આકૃતિ નથી દોરવાની, છોકરીનું નામ નથી, પુષ્પ. આ રાયના પુષ્પની આકૃતિ છે. તો એમાં શું આવે? એમાં કોઈ પણ પુષ્પની આકૃતિ તમે દોરો ને, તો એમાં પુષ્પના ભાગોની સંખ્યા આવે. પુષ્પના ભાગોની સંખ્યા. પુષ્પના ભાગોની સંખ્યા એટલે પુષ્પમાં જે વજ્રચક્ર છે, દલ ચક્ર છે, પુંકેસર ચક્ર છે, સ્ત્રીકેસર ચક્ર છે, એની સંખ્યા દોરવાની. વજ્રપત્ર 4 હોય તો 4 દોરવાના, માન લો કે 5 હોય તો 5 દોરવાના, દલપત્રો 3 હોય તો 3 દોરવાના, 4 હોય તો 4 દોરવાના. પુષ્પના ભાગોની સંખ્યા. પછી એની ગોઠવણી કેવી છે? માન લો કે દલ ચક્ર તમે દોર્યું, એની ગોઠવણી કેવી? માન લો કે દલ ચક્ર તમે ગોઠવ્યું, આ દોર્યું, એમાં જે દલપત્રો છે બધા ધારાસ્પર્શી રીતે ગોઠવાયેલા છે, તો તમે ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ દોરો. વ્યાવૃત રીતે ગોઠવાયેલા છે તો તમે વ્યાવૃત કલિકાંતર વિન્યાસ દોરો. એની ગોઠવણી. પછી આ જે બધા ભાગો છે, આ જે બધા ચક્રો છે, એનું એકબીજા સાથેનો સંબંધ. આ પુંકેસર ચક્ર છે ને દલ ચક્ર સાથે સંબંધ છે. આ ઘણામાં હોય પુંકેસર દલ લગ્ન હોય તો એવું દર્શાવવાનું, એવું આકૃતિમાં દોરવાનું. એટલે પુષ્પાકૃતિમાં શું આવે? પહેલું તો પુષ્પાકૃતિ એ સાંકેતિક આકૃતિ છે. મૂળ પુષ્પ જેવી આકૃતિ આવી નથી દોરવાની, સાંકેતિક આકૃતિ છે આવી. એમાં તમારે પુષ્પના ભાગોની સંખ્યા દોરવાની, પુષ્પના ભાગોને ક્રમિક દર્શાવવાના અને એની સંખ્યા દોરવાની. દાખલા તરીકે લાક્ષણિક પુષ્પ આપણે રાય લીધું છે, તો રાયની અંદર 4 ચક્ર છે, તો 4 ચક્ર બતાવવાના. આ સૌથી 12 આ વજ્ર ચક્ર, પછી એની અંદર આ દલ ચક્ર, પછી આ જે પતંગિયા ઉડતા તમને દેખાય છે ને, પુંકેસર ચક્ર છે, અને સૌથી અંદર આ ગોળાકાર વર્તુળાકારમાં દેખાય સ્ત્રી કેસર ચક્ર. આ પુષ્પના ભાગો અને એની સંખ્યા જો આ સૌથી 12 તમે દોર્યું વજ્ર ચક્ર, તો વજ્ર ચક્રમાં વજ્રપત્રોની સંખ્યા કેટલી? તમને હવે આ પુષ્પ સૂત્ર ઉપરથી ખબર છે. કેટલી છે? વજ્રપત્રોની સંખ્યા 4. અને 4 કેવી રીતના છે? 2 2ના ચક્રમાં, 2 વજ્રપત્રો અંદરના ચક્રમાં, 2 વજ્રપત્ર બહારના ચક્રમાં, આ 2 અંદરના ચક્રમાં. બતાવ્યું મેં આકૃતિમાં, આ રીતે બતાવવાનું. આ વજ્રપત્ર 2 છે એ અંદરના ચક્રમાં છે, અંદરની બાજુએ જો આ રીતે ચક્ર પૂરું કરો તમે, તો આ અંદરના ચક્રમાં છે. અને બાકીના 2 વજ્રપત્રો છે ને બહારના ચક્રમાં. માન લો કે આ રીતે તમે ચક્ર પૂરું કરો તો આ 12નું ચક્ર થયું. સમજાય છે? એટલે અહીંયા સૌથી 12નું ચક્ર વજ્ર ચક્ર તમારે આ રીતે દોરવાનું, સાંકેતિક રીતે. જો આ સાંકેતિક રીતે દોર્યું, જેમાં 4 વજ્રપત્રો છે, 2 અંદરના ચક્રમાં છે ને 2 બહારના ચક્રમાં. ચલો પછી શું આવે છે? દલ ચક્ર. એના પછી દલ ચક્ર દોરવાનું આ રીતે. આ દલ ચક્ર છે ધારાસ્પર્શી છે. જો ધારાસ્પર્શી છે, આચ્છાદિત નથી, તો આપણે ધારાસ્પર્શી દોરી નાખ્યું. 4 છે આ, 1 2 3 ને 4. ચલો પછી પુંકેસર ચક્ર આવે. પુંકેસર ચક્ર, એમાં પુંકેસરો કેટલા? હમણાં જ આપણે કહ્યું 6 પુંકેસરો છે, પણ 4 લાંબા છે ને 2 ટૂંકા છે. પુંકેસરને દર્શાવવા માટે આવું દોરવાનું. જો આ પતંગિયા ઉડે એવું તમને લાગે છે ને, એ ખરેખર પુંકેસર દર્શાવ્યા છે. હવે ખાંચ એટલે કરી છે કે પુંકેસર કેવા હોય? દ્વિખંડી. અને એની અંદર 4 કોટર હોય, એટલે આવા 4 ખાના હોય ને, કોટર હોય એવું તમને દેખાય છે, એટલે આ પુંકેસરો છે. આ રીતે દોરવાના. પુંકેસરો કેટલા બતાવવાના છે? આપણે કુલ 6. પણ એમાં તમારે એવું પણ દર્શાવવાનું છે કે આમાંથી 4 લાંબા છે ને 2 ટૂંકા છે. બંને ભાગ અલગ પાડવા માટે જો આ 1 2 3 ને 4 મેં બ્લેક કલરમાં બતાવ્યા ને લાંબા, આના 2 અલગ બતાવ્યા મેં. જો આ 2 રેડ કલરમાં મેં તમને જે બતાવ્યા એ ટૂંકા, ચતુર્દીર્ઘક આ પુંકેસર.
સ્ત્રી કેસર કેવું હોય? સ્ત્રી કેસર કેવું હોય એમાં તમારે શું દોરવાનું? આ વચ્ચે સ્ત્રી કેસરનો ભાગ, એમાં તમારે પુષ્પનો બીજાશયનો છેદ લઈ માઇક્રોસ્કોપમાં જોઈને છેદ કેવો દેખાય એ દોરવાનો. બીજાશયનો છેદ લીધો ને, છેદ અહીંયા દોર નાખવાનો. અને સ્ત્રી કેસરમાં તમારે બીજાશયના છેદની આકૃતિ દોરવાની. તો આ સ્ત્રી કેસર સૌથી અંદર તમે બીજાશયનો છેદ લીધો, એ બીજાશયમાં 2 કોટર છે. આ 2 કોટર, બીજાશયમાં જેટલા કોટર હોય એટલા સ્ત્રી કેસર. બીજાશયમાં 2 કોટર છે એનો મતલબ કે આમાં 2 સ્ત્રી કેસર G2 અને જોડાયેલા છે યુક્ત. અને એમાં આ અંડકો આપણે બતાવ્યા કે ભાઈ આની અંદર આ જે કાળા ટપકા મેં બતાવ્યા છે ને, એ અંડકો કેવી રીતે ગોઠવાયેલા, આવું પુષ્પાકૃતિમાં આવે. એટલે આ રીતે તમે કોઈ પણ પુષ્પની આકૃતિ દોરો છો તો એમાં પુષ્પના 4 ચક્ર દોરવા પડે, ક્રમશઃ જે રીતે ગોઠવાયેલા છે એ પ્રમાણે. સૌથી બહાર વજ્ર ચક્ર આવે, પછી એની અંદર દલ ચક્ર આવે, પછી પુંકેસર ચક્ર અને કેન્દ્ર ભાગે સ્ત્રીકેસર ચક્ર આવે. અને સાથે સાથે આ દરેક ચક્રમાં ઘટકોની સંખ્યા કેવી છે, કલિકાંતર વિન્યાસ કેવો છે એ પણ તમારે દોરો. આ રીતે તમે પુષ્પાકૃતિ દોરી શકો છો. બીજું, તમે જ્યારે પુષ્પાકૃતિ દોરો ને ત્યારે પરિકરનો ઉપયોગ કરજો, એટલે સરસ રાઉન્ડ વર્તુળાકાર આવે. મારી પાસે આટલું મોટું પરિકર નથી એટલે મેં આ રીતે દોર્યું. બીજું, પુષ્પાકૃતિ તમે દોરો છો ને એમાં ઉપર આવું ટપકું આવે. આ ટપકું શું છે? આ ટપકું માતૃ અક્ષનું સ્થાન છે. તમને એમ થાય કે માતૃ અક્ષ એટલે શું? માતૃ અક્ષ એટલે પુષ્પ જે પ્રકાંડ ઉપરથી સર્જાય ને, પ્રકાંડનું સ્થાન. પુષ્પ જે પ્રકાંડ ઉપરથી સર્જાય એ પ્રકાંડનું સ્થાન, એને શું કહેવાય? માતૃ અક્ષ કહેવાય. સમજાઈ ગયું? તો આ આખી પુષ્પાકૃતિ થઈ. આ રીતે તમે જે વનસ્પતિનું વર્ણન કરો છો એ વર્ણન ક્રમશઃ અને મુદ્દાસર હોવું જોઈએ. પહેલા તો એનું શું લખવાનું? તમારે નિવાસ સ્થાન, પછી શું લખવાનું? એનું સ્વરૂપ, પછી એના વાનસ્પતિક લક્ષણો, પછી એના પુષ્પીય લક્ષણો, અને છેલ્લે આવા પુષ્પસૂત્ર અને આવી પુષ્પાકૃતિ દોરી નાખો ઉદાહરણ સાથે, એટલે એ વનસ્પતિનું વર્ણન પૂરું થઈ ગયું. અને વનસ્પતિનું વર્ણન એટલે એના કુળનું વર્ણન થાય. તો હવે આપણે પ્રેક્ટિકલી ફિલ્ડમાં જઈને, તમારી આસપાસના વિસ્તારમાં જઈને જુદી જુદી વનસ્પતિ છે એનું વર્ણન કરવાનું છે અને એના ઉપરથી એના કુળનો અભ્યાસ કરવાનો છે. પણ હવે તમે જ્યારે કોઈ વનસ્પતિનું વર્ણન કરો છો ત્યારે એના દરેક ભાગ એની અંદર આવી જાય. એનું મૂળ, પ્રકાંડ, પર્ણ, શાખાઓ, ફળ, બીજ બધું જ આવે. પણ અત્યારે આપણે જે આ ચેપ્ટરમાં ભણ્યા ને, એ ચેપ્ટરમાં આપણે ઘણા મુદ્દા નથી ભણ્યા. સરકારે આપણને કોરોના ડિસ્કાઉન્ટ આપ્યો છે, કોવિડ ડિસ્કાઉન્ટ, કે ભાઈ તમારે આ ચેપ્ટરની અંદર મૂળ ભણવાની જરૂર નથી, પ્રકાંડ ભણવાની જરૂર નથી, ફળ અને બીજ ભણવાની જરૂર નથી. ભલે ભણવાની જરૂર ન હોય અત્યારે આ પરિસ્થિતિ પ્રમાણે, આ વર્ષ પ્રમાણે, પણ પ્રેક્ટિકલી તમે જ્યારે ફિલ્ડમાં જાઓ ત્યારે તો વનસ્પતિ ઉપર બધું હોય કે ચલો કોરોનાના કારણે હું ફળ ફેંકી દઉં. વનસ્પતિ એમ કરશે કે ભાઈ કોરોના ચાલે છે, ફળ નથી ભણવાનું, મારા ઉપર ફળ ના આવે. વનસ્પતિઓ નક્કી કરી દે. એવું ના થાય. એમાં ફળ પણ હશે ને, બીજ પણ હશે ને, પ્રકાંડ પણ હશે ને, પર્ણ પણ હશે. એટલે તમે જ્યારે પ્રેક્ટિકલી અભ્યાસ કરવા જશો ત્યારે તમારી પાસે આ બધાની થોડી ઘણી માહિતી હોવી જોઈએ. તો કુળના અભ્યાસ માટે આપણને જે બાબતો જરૂરી છે, ભલે સરકારે સિલેબસ રદ કર્યો, પણ જે બાબતો જરૂરી છે એટલું આપણે અહીંયા થોડુંક લઈ લઈશું, જે આપણને કુળના અભ્યાસ કરવા માટે વનસ્પતિના વર્ણનમાં ઉપયોગી થશે એવી બાબતો આપણે અહીંયા ભણી લઈશું. ભલે એ પરીક્ષામાં નહીં પૂછાય, પણ જરૂર પડશે વનસ્પતિ કુળમાં એટલે આપણે એને લઈ લઈએ. ચલો એવી બાબતોની આપણે શરૂઆત કરીએ. તમારે વનસ્પતિ કુળ ભણવા છે તો ખાલી પુષ્પથી નહીં ચાલે, પર્ણ, ફળ, બીજની માહિતી પણ તમારી પાસે હોવી જોઈએ. તો આપણે પર્ણ, ફળ, બીજ વગેરેની માહિતી ટૂંકમાં જેટલી જરૂરી છે એટલી લઈ લઈએ. ચલો પર્ણના પ્રકારની આપણે વાત કરી. તમે જ્યારે કોઈ વનસ્પતિને જુઓ છો ને તેમાં પર્ણો હોય છે અને દરેક વનસ્પતિમાં અલગ અલગ પર્ણો હોય છે, અલગ અલગ પ્રકારના.
તો કેવા પ્રકાર હોય? આમ તો પર્ણના ઘણી બધી રીતે પ્રકાર પડે છે, પણ આપણને જેટલી જરૂર પડશે આપણા સિલેબસ માટે આવશ્યક છે એટલા પ્રકાર હું તમને કહીશ. પર્ણના જુદી જુદી રીતે પ્રકાર પડે છે. પહેલું આપણે પર્ણના ઉદ્ભવના આધારે પ્રકાર પાડીશું. તમે જાણો છો પર્ણનો ઉદ્ભવ ક્યાંથી થાય? પર્ણનો ઉદ્ભવ પ્રકાંડ ઉપર ગાંઠના ભાગેથી થાય અને ઉદ્ભવના આધારે પર્ણના 3 પ્રકાર પડે: એકાંતરિત, સમ્મુખ અને ભ્રમિરૂપ. ઇંગ્લિશ એના નામ એકાંતરિત એટલે અલ્ટરનેટ અથવા તો સ્પાઇરલ, સમ્મુખ એટલે ઓપોઝિટ, ભ્રમિરૂપ એટલે વર્ટિસિલેટ અથવા તો બોલ. અલ્ટરનેટ, ઓપોઝિટ, વર્ટિસિલેટ, એકાંતરિત, સમ્મુખ અને ભ્રમિરૂપ. એટલે શું? આપણે એને પ્રેક્ટિકલી અને આકૃતિ સાથે સમજીએ કે ભાઈ તમે જ્યારે કોઈ વનસ્પતિ જુઓ છો તેમાં પર્ણની ગોઠવણી કેવી છે, તમને પ્રશ્ન થાય તો મોટે ભાગે વનસ્પતિમાં પર્ણની ગોઠવણી આ 3 પ્રકારની હોય આપણા સિલેબસ પ્રમાણે. બાકી બીજી પ્રકારની હોય છે: એકાંતરિત, સમ્મુખ અને ભ્રમિરૂપ. એકાંતરિત એટલે શું? હું આકૃતિમાં તમને સમજાવું, પછી પ્રેક્ટિકલી બતાવું. માની લો કે આ કોઈ પ્રકાંડ છે, આ કોઈ પ્રકાંડ છે, દેખાય છે બરાબર? ઓકે, આ કોઈ પ્રકાંડ છે ને આ પ્રકાંડ ઉપર આ ગાંઠો છે. આ પ્રકાંડ અને પ્રકાંડ ઉપર આ બધી શું છે? ગાંઠો છે આ બધી. અને પ્રકાંડ ઉપર રહેલી ગાંઠોમાંથી પર્ણનો ઉદ્ભવ થાય. જો દરેક ગાંઠ ઉપરથી એક પર્ણ ઉદ્ભવે તો એને એકાંતરિત પર્ણ કહેવાય. એ પર્ણની ગોઠવણી, એ પર્ણ વિન્યાસ. પર્ણની ગોઠવણી એટલે શું કહેવાય? પર્ણ વિન્યાસ. એને એકાંતરિત પર્ણ વિન્યાસ કહેવાય. હો, શું કહેવાશે? આ ખરેખર આપણે શું ભણીએ છીએ? પર્ણ વિન્યાસ. પ્રકાંડ ઉપર પર્ણની ગોઠવણી એને શું કહેવાય? પર્ણ વિન્યાસ. જો દરેક ગાંઠ ઉપરથી એક જ પર્ણ સર્જાય, માન લો કે એક પર્ણ, દરેક ગાંઠ ઉપરથી આવા એક એક પર્ણ સર્જાય. આ ગાંઠ ઉપર એક છે, આના ઉપર એક છે, આના ઉપર એક છે, આના ઉપર એક છે. ક્રમિક દરેક ગાંઠ ઉપરથી એક જ પર્ણ સર્જાય તો એવા પર્ણવિન્યાસને શું કહેવાય? એકાંતરિત પર્ણવિન્યાસ. પર્ણની ગોઠવણી એટલે પર્ણવિન્યાસ. એકાંતરિત પર્ણવિન્યાસ. આવું એકાંતરિત પર્ણવિન્યાસ તમે ક્યાં જોઈ શકો છો? યાદ છે? મેં તમને બતાવેલું છે. યાદ છે? એકાંતરિત પર્ણવિન્યાસ. દરેક ગાંઠ ઉપરથી એક એક પર્ણ ઉદ્ભવે. જો હમણાં થઈ જશે જાદુ અને આવી જશે આપણી પાસે પ્રકાંડ. આ રહ્યું. આ જો મિત્રો, દરેક ગાંઠ ઉપરથી એક પર્ણ સર્જાય છે. આ એક પર્ણ, આ એક ગાંઠ ઉપરથી, આના ઉપરથી, આના ઉપરથી, આના ઉપરથી, દરેક ગાંઠ ઉપરથી એક એક પર્ણ સર્જાય છે. દેખાય છે ને તમને? હા, જો મસ્ત દેખાય છે ને? દરેક ગાંઠ ઉપરથી એક એક પર્ણ. તો આવી જે ગોઠવણી થઈ એને શું કહેવાય? એકાંતરિત. સામા છે? જો આ સાની ડાળી છે? જાસૂદની. આવું તમને ઘણામાં જોવા મળશે. જાસૂદ, દતુરો, બીજી પણ જાસૂદ, દતુરો અથવા તો પછી માલવેસી, એની અંદર પણ તમને આવું જોવા મળશે. એકાંતરિત પર્ણ વિન્યાસ છે. હો, એટલે જો દરેક ગાંઠ ઉપરથી એક જ પર્ણ સર્જાય તો એને એકાંતરિત પર્ણ વિન્યાસ કહેવાય. આવા બધા શબ્દ કુળના અભ્યાસમાં વનસ્પતિ વર્ણનમાં આવશે એટલે હું તમને સમજાવું છું. ચલો, બીજો પ્રકાર છે સમ્મુખ. સામે મુખ, સમ્મુખ એવું કહેવાય. તો અહીંયા મુખને શું લેવા દેવા આપણે વિચારીએ. ચલો, હું આકૃતિ બતાવું પહેલા તમને કે ભાઈ ચલો આ કોઈ પ્રકારનો ભાગ છે. આ પ્રકારનો કોઈ ભાગ છે અને પ્રકાંડ ઉપર ગાંઠો છે. હવે આમાં દરેક ગાંઠ ઉપરથી 2 પર્ણ સર્જાય. અહીંયા દરેક ગાંઠ ઉપરથી એક એક પર્ણ સર્જાતા હતા. આમાં દરેક ગાંઠ ઉપરથી 2 પર્ણ સર્જાય સામે. આ રીતે.
જો દરેક ગાંઠ ઉપરથી બે પર્ણ સર્જાય છે ને, દરેક ગાંઠ ઉપરથી બે પર્ણ સામ સામે મોઢું હોય એમ આ રીતે સમ્મુખ દરેક ગાંઠ ઉપરથી બે પર્ણ સર્જાય એટલે નામ શું આપ્યું? એને સમ્મુખ કહેવાશે. આમ તો આના પ્રકાર પડે છે પણ આપણે સિલેબસમાં નથી, આપણે જરૂર નથી એટલે હું કહેતો નથી, નતર સમ્મુખના પ્રકાર પડે. દરેક ગાંઠ ઉપરથી બે પર્ણ સર્જાય. કેવું હોય, કોની અંદર હોય? હું તમને ઉદાહરણ બતાવું, પ્રેક્ટિકલી બતાવું. ચલો, સમ્મુખ એટલે કેવું હોય ચલો હું તમને બતાવું. ચલો આપણે નમૂનો પણ લઈ આવીએ. હમણાં આવી જશે. હા, આ રહ્યો, આ સમ્મુખ દેખાય છે મિત્રો? દરેક ગાંઠ ઉપરથી બે પર્ણ, આ રહી ને, આ નજીક લાવો. આ એક ગાંઠ છે, બે પર્ણ સર્જાયા છે, સામે બે પર્ણ અહીંયા. ચલો બીજી ગાંઠ બતાવું, છે સામે બે પર્ણ સર્જાય છે. ચલો ત્રીજી ગાંઠ બતાવું, છે સામે બે પર્ણ છે ને, સામે ગોઠવાયેલા. ચોથી ગાંઠ બતાવું, છે સામે બે પર્ણ. દરેક ગાંઠ ઉપરથી સામે બે પર્ણ સર્જાય છે એટલે એને શું કહેવાય છે? જો આ ગાંઠ ઉપરથી સામે બે પર્ણ છે માટે એને સમ્મુખ કહેવાય. આવી સમ્મુખ પર્ણની ગોઠવણી તમને શામાં જોવા મળશે? આવી સમ્મુખ પર્ણની ગોઠવણી તમને મધુમાલતીમાં જોવા મળશે. તમે જોયું હશે પ્રેક્ટિકલી, મેં અગાઉ તમને મધુમાલતી બતાવી છે. મધુમાલતીમાં જોવા મળશે, જામફળમાં જોવા મળશે. જામફળ, મધુમાલતી. અને મેં તમને આ જે બતાવ્યું ને, આ જામફળ કે મધુમાલતી નથી. નહીં તો આવું તો ઘણું બધું મળે કે એકાદ બે ઉદાહરણ રાખવાની જરૂર નથી, એકાદ બે ઉદાહરણ યાદ રાખવાની જરૂર નથી. આ મેં તમને બતાવ્યું ને, આ જામફળ કે મધુમાલતી નથી. આ શું છે ખબર છે? આ પારિજાત છે. તારી જાત નહીં, હા ભાઈ, તારી જાત નહીં. શું છે આ? પારિજાત. પારિજાતની વનસ્પતિ છે. બહુ સુંદર વૃક્ષ છે. એમ કહેવાય છે કે પહેલા વૃક્ષ છે ને સ્વર્ગમાં હતું દેવતાઓ પાસે, પછી કૃષ્ણ ભગવાન એને જમીનમાં લઈ આવ્યા, હા, એની પત્ની માટે. આ પારિજાતનું વૃક્ષ છે. બહુ સુંદર પુષ્પો એના થાય અને પુષ્પો જોવા પણ ગમે અને ઔષધીય મૂલ્ય પણ ઘણું બધું છે. આ પારિજાત છે. મધુમાલતી પણ મેં અગાઉ તમને બતાવી હતી. તો એમાં સમ્મુખ પર્ણો ગોઠવાયેલા છે. પર્ણોની ગોઠવણી સમ્મુખ. પછી ભ્રમિરૂપ. તમને હવે ખ્યાલ આવી જવો જોઈએ. અહીંયા દરેક ગાંઠ ઉપરથી એક પર્ણ હતા, આમાં દરેક ગાંઠ ઉપરથી બે પર્ણ સર્જાયા, આમાં દરેક ગાંઠ ઉપરથી બે કરતા વધારે પર્ણ સર્જાય તો એને ભ્રમિરૂપ કહેવાય છે. વર્ટિસિલેટ વોલ કહેવાય છે. આ પ્રકાંડ, આની ગાંઠ, દરેક ગાંઠ ઉપરથી બે કરતા વધારે પર્ણો સર્જાય. આ એક છે, આ બે છે, આ ત્રીજું છે. બે કરતા વધારે, કોઈનામાં પાંચે હોય. જો દરેક ગાંઠ ઉપરથી બે કરતા વધારે પર્ણો સર્જાય તો એને ભ્રમિરૂપ કહેવાય છે. દેખાય છે ને? હા, બે કરતા વધારે. ચલો હું તમને આ બતાવી દઉં. આ પણ તમે જોયું હશે ભ્રમિરૂપ. હા ને, મજા આવે આવું બધું લાવે સાહેબ, નહીં? આવું નવું પ્રેક્ટિકલી અભ્યાસ છે. તમે બહાર જઈને ફિલ્ડમાં જઈને આવો અભ્યાસ કરો, ખરેખર મજા આવે. આ શું છે ખબર છે? કરેણ છે. આ કરેણ છે, લાલ કરેણ છે. અને આની દરેક ગાંઠ ઉપરથી કેટલા પર્ણ સર્જાય ચલો હું તમને બતાવું. બે કરતા વધારે હોવા જોઈએ. આ પહેલી ગાંઠ, આ ગાંઠ ઉપરથી 3 પર્ણ સર્જાય છે. દેખાય છે? આ 1, આ 2 અને 3 છે. 1, 2 અને 3 આ ગાંઠ ઉપરથી. ચલો એની ઉપરની ગાંઠ આપણે લઈએ. આ ઉપરની ગાંઠ, એમાંથી પણ આ 3 દેખાય છે. 1, 2, 3. ચલો એની ઉપરની ગાંઠ લઈએ તો એમાંથી પણ આ 1, 2, 3. દરેક ગાંઠ ઉપરથી 3 પર્ણો સર્જાય છે. દરેકમાંથી જો, દરેક ગાંઠ ઉપરથી 3. ખ્યાલ આવ? દરેક ગાંઠ ઉપરથી 3 પર્ણો સર્જાય છે એટલે આને ભ્રમિરૂપ કહેવાય છે. એટલે આમ તમે જ્યારે જુદી જુદી વનસ્પતિનો અભ્યાસ કરશો, વર્ણન કરશો એનું, તો એમાં પર્ણની ગોઠવણી જુદા જુદા પ્રકારની હશે.
મુખ્ય 3 પ્રકારની હોય. પર્ણની ગોઠવણીને પર્ણ વિન્યાસ પણ કહેવાય છે. ઘણા એને પર્ણનો પ્રકાર પણ કહેતા હોય છે, પણ આપણે એને પર્ણ વિન્યાસ કહીશું. આ પર્ણ વિન્યાસ મુખ્ય 3 પ્રકારનું: એકાંતરિત, સમ્મુખ અને ભ્રમિરૂપ. જો દરેક ગાંઠમાંથી એક પર્ણ સર્જાતું હોય તો એને એકાંતરિત કહેવાય. યાદ આવી જશે તમને. દરેક ગાંઠ ઉપરથી 2 સર્જાય તો એને સમ્મુખ કહેવાય, સામ સામે 2. અને 2 કરતાં વધારે સર્જાય તો ભ્રમિરૂપ એને કહેવાશે. આ પર્ણ વિન્યાસ, પર્ણની ગોઠવણી. બીજું, તમે જ્યારે વનસ્પતિનું વર્ણન કરતા હોય અને તમે હાથમાં પર્ણ લઈને જુઓ ને તો પર્ણના પ્રકાર પણ પડે. આમ તો પર્ણના ઘણા બધા પ્રકાર પડે, પણ પર્ણના મુખ્ય 2 પ્રકાર પડે છે. કયા? સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ. સિમ્પલ લીફ અને કમ્પાઉન્ડ લીફ. એટલે શું? સાદું અને સંયુક્ત પર્ણ એટલે શું? તમે મોટે ભાગે બંને જોયેલા છે. ચલો હું પહેલા સાદા પર્ણની વાત કરું. લાક્ષણિક રીતે સાદું પર્ણ મોટા ભાગની વનસ્પતિમાં હોય. આ પ્રકાંડ છે, કોઈ આની ગાંઠ છે અને આ ગાંઠ ઉપરથી પર્ણ સર્જાય છે. આ પર્ણ, આ સાદું પર્ણ કહેવાય. આમાં આ જે પર્ણ છે ને એની કક્ષમાં કક્ષકલિકા પણ હોય. સાદું પર્ણ છે એની કક્ષમાં કક્ષકલિકા હોય. આ કક્ષકલિકા તમને યાદ હોય તો કક્ષ એટલે ખૂણો, અને ખૂણામાં પ્રકાંડ અને પર્ણ વચ્ચે રચાતો ખૂણો એને કક્ષ કહેવાય, અને કક્ષમાં રહેલી કલિકા એને કક્ષકલિકા કહેવાય. સાદું પર્ણ આવું હોય. આવું સાદું પર્ણ તમે જાસૂદમાં જોઈ શકો. મેં હમણાં તમને પારિજાત બતાવ્યું ને, એમાંય સાદું પર્ણ હતું. જો જો પારિજાત છે. હું તમને એની કક્ષમાં કક્ષકલિકા બતાવી દઉં. ચલો, આ પારિજાતનું પર્ણ, કક્ષ, એમાં કક્ષકલિકા દેખાય છે. ટપકા જેવી કક્ષકલિકા હોય બંને પર્ણમાં છે. આમાં છે, દેખાય છે બાજુમાં સેજ ટપકા જેવું. આ દેખાઈ ગયો સ્પષ્ટ. આ કક્ષકલિકા, પર્ણની કક્ષમાં કક્ષકલિકા હોય. ના સાદું પર્ણ છે. હા, સાદું પર્ણ કેમ કહેવાય છે કે ભાઈ આમાં જે પર્ણની કિનારી છે ને એમાં સંપૂર્ણ છેદન નથી. તમે કોઈ પણ પર્ણ લેશો તો પર્ણની જે કિનારી છે ને એના આકાર જુદા જુદા હશે. જો આમાં થોડું ખાંચા ખાંચા દેખાય છે. હજુ હું તમને નીચેનું બતાવું એટલે ખ્યાલ આવશે. ચલો, આ પર્ણ જુઓ. આ જે છે ને આ ખાંચો દેખાય છે તમને. આ પારિજાતનું પર્ણ છે. એ પર્ણમાં ખાંચો છે. આ પર્ણની કિનારીનું છેદન કહેવાય. આ શું કહેવાય? પર્ણની કિનારીનું છેદન છે. એટલે જેમાં પર્ણ કિનારીએ છેદન થાય પણ આ છેદન સંપૂર્ણ ન હોય. જે પર્ણમાં પર્ણની કિનારીએ છેદન થાય પણ એ છેદન સંપૂર્ણ ન હોય અને એના કક્ષમાં કક્ષકલિકા હોય તો એને આપણે શું કહીશું? સાદું પર્ણ. સંપૂર્ણ છેદન એટલે શું? માનો કે આ કપાયેલો ભાગ છે ને થોડે સુધી જ છે. આ એ કપાયેલો ભાગ આમ હોય ને, જો હું બતાવું, છેક આ મધ્ય શિરા સુધી કપાયેલો ભાગ હોય ને, આ તો એને સંપૂર્ણ છેદન કહેવાય. આ કાપી નાખ્યું મેં મધ્ય શિરા સુધી. ફરી પાછું મેં કાપી નાખ્યું મધ્ય શિરા સુધી છે. જો આ રીતે છેક મધ્ય શિરા સુધી પર્ણનું છેદન થતું હોય તો એને સંપૂર્ણ છેદન કહેવાય. પણ મધ્ય શિરા સુધી ન થતું હોય અને કિનારી આવું થોડું થોડું થતું હોય તો એને અપૂર્ણ છેદન કહેવાય. અપૂર્ણ છે જો કિનારીઓ. હવે જાસૂદમાં પણ છે. જો જાસૂદ પણ સાદું પર્ણ જ છે. આની પર્ણ કિનારી જો, દરેક પર્ણમાં આવી પર્ણ કિનારી અલગ અલગ ટાઈપની હશે. જો આની જો છે ને અલગ અલગ ખાંચાવાળી, પહેલા કરતાં અલગ હતી. તમે અલગ અલગ પર્ણ લઈ લેશો ને તો એની પર્ણ કિનારી અલગ અલગ હશે, એમાં ખાંચો અલગ અલગ હશે. આ પર્ણ છેદન કહેવાય. આ પર્ણ છેદન છે. જો માન લો કે આપણે ત્રીજું લઈ લઈએ. હજી
આસોપાલવ જોજો, એની કિનારી અલગ અલગ છે, એની ખાંચો થોડી અલગ છે ને. એટલે આમ સાદા પર્ણમાં શું છે? પર્ણ કિનારીઓમાં સંપૂર્ણ છેદન નથી, સાદું પર્ણ. આ જે પર્ણ કિનારી છે, પર્ણ કિનારીમાં સંપૂર્ણ છેદન નથી, થોડું ઘણું ખાંચું હોય. આ રીતે અલગ અલગ ટાઈપનું અલગ અલગ પર્ણમાં હોય, બરાબર. સંપૂર્ણ છેદન નથી. અને બીજું પર્ણના કક્ષમાં શું છે? કક્ષ કલિકા. તો આવા પર્ણને સાદું પર્ણ કહેવાય. પણ સંયુક્ત પર્ણમાં શું થશે? પર્ણમાં પર્ણની કિનારીઓ પર સંપૂર્ણ છેદન હોય. હું તમને બતાવું. માન લો કે આપણે આ એક પર્ણ લઈએ, આ એક પર્ણ, બરાબર, આ એક પર્ણ. અને આ પર્ણમાં પર્ણની કિનારીઓ ઉપરથી સંપૂર્ણ છેદન થાય. આ છેદન છેક મધ્ય શિરા સુધી પહોંચે. આ મધ્ય શિરા, પર્ણની વચ્ચે રહેલી શિરા, મુખ્ય શિરા, એને મધ્ય શિરા કહેવાય. અહીંયા સુધી છેદન થાય એટલે પર્ણ કપાતું જાય. કપાઈને છેક અંદર સુધી કપાય. માન લો કે અહીંથી આ કપાઈ જાય છેક અંદર સુધી, છેક અંદર સુધી, ફરી પાછું કપાય છેક અંદર સુધી, ફરી પાછું કપાય છેક અંદર સુધી. જો આ છેદન, આકૃતિ સમજો બરાબર. આવું જ સાદું પર્ણ હતું, પણ સાદા પર્ણમાં છેદન કેવું હતું? અમુક અમુક ધાર સુધી, છેક સુધી નહીં. આ છેક મધ્ય શિરા સુધી છેદન નહોતું, કિનારીઓ સુધી અમુક અમુક પ્રકારનું છેદન હતું, અપૂર્ણ છેદન હતું. આમાં સંપૂર્ણ છેદન, અહીંથી કપાઈને સીધું અંદર સુધી કપાઈ જાય. સમજાય છે? આ રીતે અહીંથી કપાય સીધું અંદર સુધી કપાઈ જાય. અહીંથી સીધું છેક અંદર સુધી, મધ્ય શિરા સુધી આ પર્ણ કપાય, મધ્ય શિરા સુધી આ પર્ણ કપાય. મધ્ય શિરા સુધી પર્ણ કપાય એટલે પર્ણના નાના નાના ટુકડાઓ થઈ જાય. આ રીતે જો, આ એક નાનો ભાગ પર્ણનો અલગ, આ બીજો ભાગ અલગ, આ ત્રીજો ભાગ અલગ. પર્ણના આવા નાના નાના ટુકડા થઈ જાય. આ તો આપણે બનાવ્યું, બાકી કુદરતી રીતે આવું થાય, ટુકડા થઈ જાય. જોયું, આ પર્ણના ટુકડા થઈ ગયા. અને આ પર્ણના નાના નાના ટુકડા થઈ ગયા અને પર્ણિકા કહેવાય. એટલે સંયુક્ત પર્ણ છે ને, એમાં પર્ણ છેદન સંપૂર્ણ છે, સંપૂર્ણ પર્ણ છેદન. પર્ણ છેદન સંપૂર્ણ. અને આ સંપૂર્ણ પર્ણ છેદન ક્યારે થાય? પર્ણના વિકાસ દરમિયાન. પર્ણ જ્યારે વિકાસ પામતું ને એ દરમિયાન છેદન થઈ જાય. અને છેદન થઈ જાય એટલે પર્ણ આવા નાના નાના ટુકડામાં વહેંચાઈ જાય, જેને પર્ણિકાઓ કહેવાય. હા, આ પર્ણિકાના કક્ષમાં કક્ષ કલિકા ના હોય. અહીંયા આવી ગઈ કક્ષ કલિકા ના હોય, આમાં કક્ષ કલિકા નથી. અને આવી જે ગોઠવણી થઈ પર્ણિકાની, પર્ણની અંદર આવી પર્ણિકાઓનું જે પર્ણ બનવું, એને શું કહેવાય છે? સંયુક્ત પર્ણ. આ જે કપાવાની પ્રક્રિયા, નાની નાની પર્ણિકા બનવાની પ્રક્રિયા તમને